દુનિયાના ઇતિહાસની સૌથી પ્રખ્યાત દરિયાઈ દુર્ઘટના. એક એવું જહાજ કે જે લોકો માનતા હતા કે ક્યારેય ડૂબશે નહીં, પણ પહેલી જ યાત્રામાં એ દરિયાના તળિયે સમાઈ ગયું. હા, હું વાત કરી રહ્યો છું ટાઇટેનિકની. આજની સ્ટોરીમાં આપણે જાણશું કે કેવી રીતે દુનિયાનું સૌથી ભવ્ય જહાજ પહેલી યાત્રામાં કેવી રીતે અને કઈ ભૂલોના કારણે આ દુર્ઘટના બની અને 2200 લોકોમાંથી કેટલા લોકો બચ્યા અને કેટલા લોકો હંમેશા માટે દરિયામાં ગુમ થઈ ગયા. વર્ષ હતું 1912. ઇંગ્લેન્ડના સાઉથહેમ્પ્ટન બંદરેથી ટાઇટેનિકે પોતાની પ્રથમ યાત્રા શરૂ કરી. 812 ફૂટ લાંબુ અને 11 માળ ઊંચું, અંદર સ્વિમિંગ પુલ, ડાન્સ હોલ, ભવ્ય ઝુમરો, એટલું મોટું અને મજબૂત કે એના એન્જિનિયરો દાવો કરતા કે આ ક્યારેય નહીં ડૂબી શકે. આ જહાજમાં 2200 કરતા પણ વધુ મુસાફરો હતા. એમાં અમેરિકાના સપના જોતા ગરીબો, રાજાશાહી કુટુંબો અને કરોડપતિઓ. શરૂઆતમાં બધું જાદુઈ લાગતું હતું. ફર્સ્ટ ક્લાસમાં મુસાફરો ડાઇનિંગ હોલમાં શેમ્પિયન પીતા હતા, સંગીત માણતા હતા, જ્યારે થર્ડ ક્લાસમાં મુસાફરો પોતપોતાના ગીતો ગાતા, નૃત્ય કરતા. દરિયો શાંત, આકાશ તારાઓથી ભરેલું હતું. કોઈને ખ્યાલ ન હતો કે આગળ શું થવાનું છે. 14 એપ્રિલની રાતે કેપ્ટન સ્મિથને આઇસબર્ગ વિશે ઘણી ચેતવણી મળી, પણ કદાચ એના આત્મવિશ્વાસ કહો કે એનો અહંકાર, જહાજની સ્પીડ ઓછી કરવામાં ન આવી. રાત્રે 11:40 અચાનક નૌકા ચાલકે કહ્યું કે આગળ એક આઇસબર્ગ છે, પણ ઘણું મોડું થઈ ગયું હતું. ટાઇટેનિકનો જમણો ભાગ બરફના વિશાળ પહાડ સાથે અથડાયો અને પાણી અંદર ઘૂસવા મળ્યું. પરંતુ લોકોને પહેલા લાગ્યું કે કંઈક ખાસ નથી, કારણ કે બધાને વિશ્વાસ હતો કે ટાઇટેનિક ક્યારેય ડૂબશે નહીં. પરંતુ થોડા જ મિનિટોમાં સચ્ચાઈ સામે આવી ગઈ. કેપ્ટને આદેશ આપ્યો કે લાઈફ બોટ તૈયાર કરો, મહિલાઓ અને બાળકોને પહેલા મોકલો. પરંતુ સમસ્યા એ હતી કે 2200 કરતા વધુ મુસાફરો માટે બોટ 1180 જેટલા લોકો માટે પહોંચી શકે એટલી જ હતી. એમાં પણ અડધી બોટ શરૂઆતમાં અડધી ખાલી છોડી દેવામાં આવે છે. ધીમે ધીમે અલગ અલગ કમ્પોનેન્ટમાં પાણી ભરાવા લાગ્યું. જ્યારે લોકો રડતા હતા, સીચો પાડતા હતા, ત્યારે એક ખૂણે સંગીતકારો ઊભા રહ્યા. તેઓએ વિચાર્યું કે જો મૃત્યુ જ આવવાનું છે તો આપણે આ લોકોને શાંતિ આપીએ, અને એના અંતિમ પળો સુધી વાયોલિન વગાડતા રહ્યા. વિચાર કરો કે મોત સામે ઊભા રહીને પણ સંગીત વગાડવું એ કેટલી હિંમતની વાત છે. રાત્રે લગભગ 2:30 વાગે, માત્ર 3 કલાકમાં દુનિયાનું સૌથી મોટું જહાજ 2 ભાગમાં તૂટી ગયું. સમુદ્રના ઠંડા પાણીમાં 1500 કરતા પણ વધુ લોકો તડપતા રહ્યા. બહુ ઓછા બચી શક્યા. માત્ર 700 જેટલા મુસાફરો કાર્પેથિયા નામની બીજી શિપ દ્વારા બચાવાયા. ટાઇટેનિક એ ફક્ત એક જહાજ નહોતું, એ માણસના અહંકારનું પ્રતીક હતું. લોકો માનતા હતા કે અમે કુદરતને હરાવી શકીએ, પરંતુ કુદરતે સાબિત કરી દીધું કે માણસ કેટલો પણ મોટો બને, કુદરત સામે હંમેશા નાનો જ છે. આ હતી ટાઇટેનિકની હકીકત. તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.